પ્રધાન આપણું રાજ્ય કઈ રીતે ચાલે છે? અરે મહારાજા, જો તમારી જેવા રાજા હોય અને મારી જેવો પ્રધાન હોય તો આપણું રાજ બહુ સારી રીતે ચાલી જાય. અરે એ પણ કેવી રીતે ચાલે? અરે હા મહારાજા, આપણી પાઠશાળા, કન્યાશાળા અને અગ્નિશાળા બહુ સારી રીતે ચાલી રહી છે. અરે હા મહારાજા, છતાંય તમારા મુખ ઉપર ઉદાસીના કારણ? અરે હા પ્રધાનજી, મેં તમને આ રાજના પ્રધાન બનાવ્યા અને આ રાજનો કારોબાર બધો સોંપ્યો, છતાંય તમે મારી ઉદાસીનું કારણ ન જાણી શક્યા. અરે હા મહારાજા, જો નાના મોટી વાત કરવી ને મહારાજા તો એ અમારી ભૂલ કહેવાય મહારાજા. છતાંય તમે કહેતા હો તો એ વાત હું કરું છું. નહીં પ્રધાનજી, મને એ ચિંતા છે કે મારો પુત્ર અત્યારે ઉંમર લાયક થયો છે તો એમનું સરપંચ મને વહેંચ્યા છે પ્રધાનજી. અરે મહારાજા, જો એમાં ચિંતા કરવાની ન હોય, આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો રજપૂત રહેશે, એમની દીકરી આપણા કુંવરને લાયક છે. જો તમે કહેતા હો તો આપણે એને જોવા જઈએ. શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા. તો સારો પ્રધાનજી, આપણે ભૈરવસિંહના ઘર તરફ જઈએ. બહુ સારું. પાદર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. પ્રધાનજી આવે છે અને પ્રધાનજીએ ભૈરવસિંહના દીકરીને જોયા ત્યારે પ્રધાનજી એમના મહારાજાને શું કહેવા લાગ્યા? અરે હા મહારાજા, જો આ સામે પાણી ભરી જાય એ ભૈરવસિંહની દીકરી છે. અરે હા પ્રધાનજી, એ કન્યા તો મારા પુત્રને શોભે એમ છે. તને મહારાજા? હા પ્રધાનજી, તો તમે આ તરફ ચાલતા થાઓ, હું ભૈરવસિંહના ઘર તરફ ચાલતો થાઉં. બહુ સરસ. આવી રીતે નાનક સબલાએ ભૈરવસિંહના દીકરીને જોયા. નાનક સબલા એમના કોળનો માગો લઈ ભૈરવસિંહના ઘર તરફ ચાલી નીકળ્યા. આ બાજુ ભૈરવસિંહ પોતે એમના ઘરે બેઠા હોય, એમના દીકરી પાણી ભરવા માટે ગયા હોય, ઘણી વાર લાગી છે, એમની ચિંતા કરે છે, પણ ભૈરવસિંહ ઘરે બેઠા દીકરી ક્યારની પાણી ભરવા ગઈ છે તો હજી સુધી ઘરે નથી આવી, તો એની મને ચિંતા થાય છે. તો લાવ તેની પાછળ જાઓ. ભૈરવસિંહ એમને દીકરીની પાછળ જાય એવામાં એમના દીકરી પાણી ભરી એમના ઘરે આવ્યા છે. ત્યારે ભૈરવસિંહ એમના દીકરીને જોઈ શું કહેવા લાગ્યા? અરે બેટા, પાણી ભરીને આવી ગઈ બેટા? હા બાપુ. અરે બેટા, તો બાપુને પાણી પાવ. આવી રીતે ભૈરવસિંહે પાણી પીધું અને તેમના ઘરે બેઠા છે. અને રાજમાંથી નાનક સબલા ભૈરવસિંહના ઘરે પધાર્યા છે. ભૈરવસિંહે મહારાજાને જોયા ત્યારે ભૈરવસિંહ શું કહેવા લાગ્યા? અરે પધારો મહારાજા, પધારો. આજ મારો આંગણું પાવન કર્યું મહારાજા, તો આસન ઉપર ગ્રહણ કરો. અરે બેટા, મહારાજા આપણે આંગણે આવ્યા છે તો મહારાજા માટે પાણી લાવો.
અરે મહારાજા, આપ મારા આંગણે પધાર્યા છો તો મારું આંગણું પાવન કર્યું છે મહારાજા, તો આવવાનું કારણ? અરે હા ભૈરવસિંહ, તારે આંગણે આવવાનું એક જ કારણ કે જેમાં તારું અને મારું બંનેનું હિત સમાયેલું છે. અરે મહારાજા, એવી કઈ શું વાત છે જેમાં મારું અને તમારું બંનેનું હિત છે? આ ભૈરવસિંહ, હું સગપણ માટે આવ્યો છું. અરે મહારાજા, કોના સગપણ માટે? અરે કોના શું ભૈરવસિંહ? મારા પુત્ર માટે. અરે મહારાજા, તો કોની સાથે? અરે કોની સાથે શું ભૈરવસિંહ? તારી જ પુત્રી સાથે. અરે મહારાજા, મારી પુત્રીનો વ્યવસાય તમે કરી નાખ્યો છે મહારાજ. અરે ભૈરવસિંહ, તો વ્યવસાય ખૂબ કરી નાખ ભૈરવસિંહ. અરે નહીં નહીં મહારાજા, મેં મારી પુત્રીનો વ્યવસાય કરોજી ગામના પૃથ્વીરાજ ચૌહાણના વંશજ સાથે કરી નાખ્યું છે મહારાજ. જો તમે વહેલા આવ્યા હોત ને તો મારી પુત્રીનું સગપણ જરૂર તમારા કુંવર સાથે કરે છે. અરે હા ભૈરવસિંહ, હજી પણ ક્યાં મગ છોકા પડી ગયા છે? હજી ભૈરવસિંહ સમય છે. તારી દીકરીનું સગપણ તું ત્યાંથી છૂટું કરી નાખ. અરે નહીં મહારાજા નહીં, હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. વતન આવ્યા પછી કદાપી ભોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, તું કોનું અપમાન કરે છે ભૈરવસિંહ? તને ખબર છે ભૈરવસિંહ? અરે મહારાજા, તમે તો એક લોહ ગઢનું લોટું સવો લોટું મહારાજ, જ્યારે હું તો એક સગબચ્ચો પથ્થર છું મહારાજ. માથે બોલ ને તોલ ન કરો તો વધારે સારું. અરે હા ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું કે મારી પુત્રનો વેચાણ તારી પુત્રી સાથે નથી કરનાર. અરે નહીં મહારાજા નહીં, એ વાત કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, તું મારું અપમાન કરી રહ્યો છો ભૈરવસિંહ. અરે મહારાજા, એમાં અપમાનની ક્યાં વાત આવી મહારાજ? અને હજી કહું છું તમને, બોલ કે તોલ ન કરો તો વધારે સારું મહારાજ. અરે ભૈરવસિંહ, હજી તારી પાસે સમય છે હો ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, વધારે બોલ ને તોલ ન કરો. મારી દીકરીનો સગપણ હું કદાપી ભોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, તું કોનું અપમાન કરી રહ્યો તને ભાન છે ભૈરવસિંહ? અરે મહારાજા, એક દીકરીનો બાપ હું એટલે લાચાર થઈ છું મહારાજ. નકર હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. જે સમયે સતી સીતાને વાલ્મીકી ઋષિએ વનમાં લઈ જાય અને લવ અને કુશનો જન્મ કરાયો હતો, એ કુશ વંશજના છીએ મહારાજ. ભૈરવસિંહ, તું કોનું અપમાન કર્યો તને ભાન છે ભૈરવસિંહ? અરે મહારાજા, તો તમે પણ હવે સાંભળી લો કે મારી દીકરીનો વ્યવસાય કદાપી ભોગ નહીં થાય. અરે ભૈરવસિંહ, હું પણ જોઉં છું કે તારી દીકરીનો વ્યવસાય તું કઈ રીતે કરે છો ભૈરવસિંહ? અરે મહારાજા, આજ તમે મારા આંગણે આવીને ઉભા છો ને એટલે હું લાચાર થઈને ઉભો છું. હજી હું તને સમજાવું છું, સમજી જા ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, એ વાત તો કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, તો હું પણ જોઉં છું કે તારી દીકરીને કઈ રીતે તું વળાવો છો ભૈરવસિંહ? અરે મહારાજા, તો હું પણ જોઉં છું કે તમે કેવી રીતે મારી દીકરીનો વ્યવસાય ભોગ કરાવો છો. નાનક સબલા તેમના રાજમાં આવે છે. નાનક સબલા તેમના રાજમાં આવ્યા અને સૌ સભાજનોને નાનક સબલા શું કહેવા લાગ્યા? અરે સભાસદો, ભૈરવસિંહે મારું અપમાન કર્યું. અરે મહારાજા, તમારું અપમાન એ આપણા આખા લોહાગઢનું અપમાન કહેવાય. અરે મહારાજા, તમારું અપમાન કર્યું તો આપણા આખા લોહાગઢનું અપમાન કહેવાય. હા સભાસદો, મારું અપમાન કર્યું છે. અરે પ્રધાનજી, હા મહારાજા, મને એમ થાય છે કે હજી તમે ભૈરવસિંહને એક વખત આપણા રાજ્યની અંદર બોલાવો અને હજી આપણે એક એને સમજાવવાનો મોકો આપો. હા બરાબર છે બાપુ. એકવાર એને સમજાવી જોઈએ. સમજાયું છે? હા સમજાવી જોઈએ. બરોબર. તમે અત્યારે ને અત્યારે ભૈરવસિંહના ઘરે જાઓ. હા, ભૈરવસિંહને અત્યારે ને અત્યારે જ ઘેરીને આપણા રાજમાં લાવો. બહુ સારું. ઋષિને શું કહેવા લાગ્યા? અરે જય થાવ ભૈરવ
ભૈરવસિંહની જય થાવ. અરે પધારો પધારો પ્રધાનજી. અરે હા ભૈરવસિંહ, તમને અમારા મહારાજા રાજમાં બોલાવે છે. હવે હું તમને તેડવા માટે આવ્યો છું. અરે બહુ સારું પ્રધાનજી. તો ચાલો તમારી સાથે આવું. તો ચાલો. ચાલો. અને પ્રધાનજી આ જોના મહારાજાને શું કહેવા રહ્યા? અરે મહારાજાને જય થાવ. અરે મહારાજા, જેવું ભૈરવસિંહને તેડીને આવી ગયો. બહુ સારું પ્રધાનજી. પધારો પધારો ભૈરવસિંહ. આસન બિરાજો. બહુ સારું મહારાજા. અરે પ્રધાનજી, ભૈરવસિંહ માટે કહુંબાની તૈયારી કરો. બહુ સારું. નું કારણ? અરે હા ભૈરવસિંહ, તને એટલા જ માટે બોલાવ્યો છે ભૈરવસિંહ કે તારી દીકરીનો સરપંચ જ્યાં નાટ્ય કર્યો ને એ ફોક કરીને ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં. તમને હું એક વાર કહું છું કે 1000 વાર કહું છું કે મારી દીકરીનો વ્યવચાર હું કદાપી ફોક નહીં કરું. અરે ભૈરવસિંહ, તું આ ના પાડે અને મારી સાથે વેર બાંધે તો ભૈરવસિંહ. અરે મહારાજા, એમાં વેર ઝેરની ક્યાં વાત આવી મહારાજા? જો તમે તમારા કુંવરનો સત્પણ લઈને વહેલા આવ્યો હોત તો મારી દીકરીનો સત્પણ જરૂર હું તમારા કુંવર સાથે કરે મહારાજ. અરે હા ભૈરવસિંહ, હજી ક્યાં સમય બગડી ગયો ભૈરવસિંહ? હજી ના પાડે છે ભૈરવસિંહ. નાય મહારાજા નાય. હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. વચન આપ્યા પછી કદાપી ફોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું. સમજી જા તો બહુ સારી વાત કહેવાય ભૈરવસિંહ. નાય મહારાજા નાય. એક વાર છું પણ 1000 વાર સમજાવજો તો આ ભૈરવસિંહનો એક જ જવાબ રહે કે વ્યવચાર કદાપી ફોગ નહીં થાય. અરે ભૈરવસિંહ, મારી સાથે દુશ્મની તને ભારે પડશે હો ભૈરવસિંહ. પરિણામની પરવા કરે મહારાજ. ત્યાં ભૈરવસિંહ નાય. ભૈરવસિંહ, હજી સમજાવું છું, સમજી લો ભૈરવસિંહ. નાય મહારાજા નાય. હું પણ તમને સમજાવું છું કે આ ભૈરવસિંહને અરે વેર બાંધવું બહુ સારું નહીં મહારાજ. ભૈરવસિંહ, હજી તું મારું અપમાન કરે છો ભૈરવસિંહ. અરે મહારાજા, જો તમે એક રાજપૂત છો તો હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. અને વેરનું પરિણામ બહુ ભયંકર આવશે મહારાજ. ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું, સમજી જા ભૈરવસિંહ. એટલે હું પણ જોઉં છું કે તારી દીકરીને તું કઈ રીતે વળાવે છો ભૈરવસિંહ. બસ મહારાજા બસ. ભૈરવસિંહ, હું પણ કહું છું કે કેવો તમે મારી દીકરીનો વ્યવચાર અટકાવો છો. ભૈરવસિંહ, સમજી જા તો બહુ સારી વાત છે ભૈરવસિંહ. અરે નાય મહારાજા નાય. તો હવે કાન ખોલીને સાંભળી લો કે તમારા જે થાય તે કરી લે. ભૈરવસિંહ, હું પણ કહું છું કે તારી દીકરીને કઈ રીતે વળાવે છો ભૈરવસિંહ. અરે મહારાજા, આ ભૈરવસિંહ તો બહુ વધારે બોલી ગયો. હા હા પ્રધાનજી. પ્રધાનજી, જી મહારાજા. તમે ભૈરવસિંહ માટે શાંતિ નજર રાખો. ચાલે વેર લેવાનો મોકો મળે ત્યારે તમે ચાલ મને યાદ કરો. બહુ સારું. અરે ભૈરવસિંહ, આ શું કહેવા રહ્યા? અરે રામ રામ મામા, રામ રામ. રામ રામ જમાઈરાજ, રામ રામ. પધારો જમાઈરાજ, આસન ગ્રહણ કરો. અરે બેટા, જમાઈરાજ આવ્યો છે તો એના માટે પાણી લાવો.
જમાઈરાજ તમારા બા બાપુજી પૂછ્યો તો છે ને? અરે હા, મારા મા બાપ તો કુશળ છે, પણ મારા મા બાપે કીધું છે કે તારા સસરાજીને સીતારામ કહેજે. અરે જમાઈરાજ મારા પણ તમારા બા બાપુજી છે. તે જ હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું. અરે બહુ સારું જમાઈરાજ, તમે થોડીક વાર આરામ કરો, મારી દીકરીને હું તૈયાર થવાનું કહું છું. બહુ સારું. અરે બેટા જમાઈરાજ તેડવા આવ્યા છે તો તમે જલ્દી તૈયાર થઈ જાઓ. આવ્યા છે. પણ મારે અને નાનક સબલાને વેર ચાલે છે તો ચાલ મારી દીકરી અને જમાઈરાજને પોખરાણગઢના સીમાડા સુધી વળાઈ આવું. કારણ કે જો રસ્તામાં જમાઈરાજને કન્નડગત કરે તો મારા આત્માની શાંતિ નહીં મળે. માટે જમાઈરાજ અને દીકરીને પોખરાણગઢના અરે હા બાપુ, અમે તૈયાર થઈ ગયા છે બાપુ. તો ચાલ બેટા, તને હું પોખરાણગઢના સીમાડા સુધી વળાવવા આવું બેટા. હા બાપુ. આવી રીતે ભૈરવસિંહના જમાઈ એમની દીકરીને તેડવા માટે આવ્યા. એમના દીકરી તૈયાર થયા આવ્યા છે. ભૈરવસિંહે વિચાર કર્યો, ચાલ અત્યારે મારા જમાઈ અને દીકરીને વળાવવા માટે પોખરણગઢના સીમાડા સુધી જાઓ. કારણ મારે અને નાનક સબલાને વેર ચાલે છે. જો એમને ક્યાંક મળે જો તને દુઃખ પડે ને બેટા
ભૈરવસિંહને એમની દીકરીને વળાવતા જોયા. ભૈરવસિંહ એમનો જમાઈ અને એમની દીકરીને વળાવવા જઈ રહ્યો છે. તો આજ બરાબરનો મોકો છે વેર લેવાનો. તો લાય મારા મહારાજાને જઈને ખબર આપે. આસુરા લોસીલા કુમારા અને પ્રધાનજી આવી એમના મહારાજાને શું કહેવા લાગ્યા? જય ખાવ મહારાજનો જય ખાવ. કેમ આ ધરખાવ છો? અરે મહારાજા આ તો બહુ ખુશીની વાત છે. શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા, ભૈરવસિંહ એમની દીકરી અને એમનો જમાઈ કઈને ચાલ્યા જાય છે અને વેર લેવાનો બહુ મોકો સારો છે. તો એ માટે આજ તૈયારી કરો. વાહ પ્રધાનજી વાહ, તમે તો બહુ ખુશીની વાત કરી છે. તો ચાલો આજે જ ઘેર લેવાનો મોકો છે, તો જેટલું જોવે એટલું સન તૈયાર કરો. બહુ સારું. હજ ગાંઠથી છૂટી એમને દીકરીને ચપલા એમના આતોશિયાને લઈ ભૈરવસિંહની પાછળ આવ્યા છે. અને દૂર દૂર ભૈરવસિંહે આ ઢોલની ડમરી જોઈ અને દૂર દૂર નાનક તબલાને જોયા છે. અને ભૈરવસિંહ ત્યારે આજ શું કહેવા લાગ્યા છે? અરે બેટા, તારી નંદનને તારી બહેન સમજે બેટા. તારા બહેનને તારો ભાઈ સમજે બેટા. અને તારી સાસુને તારી બા સમજે બેટા. અને જો તારા બાપની તને યાદ આવે ને બેટા, તો સંદેશો લખી મોકલજે બેટા. હું જરૂર તને મળવા આવીશ બેટા. સામે કોકરણ કરતો મારે દેખાય છે બેટા. તમે હવે રડજો નહીં બેટા, અને સુખેથી સાસરે જીવો બેટા. અરે તમારી રાત સામે કોકરણ કરતો જીવાડો દેખાય છે તમારી રાત. તો હવે તમે તમારી સાડીને છૂટી કરો તમારી રાત. અરે નહીં સુરાજી, આ જંગલમાં હું તમને પણ એકલા મૂકી નહીં જાઉં. અરે નહીં તમારી રાત, જો તમે તમારી સાડીને છૂટી ના મૂકો ને તમારી રાત, તો તમને આ તમારા પુત્રના સોગંદ છે તમારી રાત. બહુ સારું. તો લાગો માટે તૈયાર થાવ રહ્યો છે. તો તૈયાર થાવ મહારાજ.
ભૈરવસિંહ એકલા હતા, નાનક સપનાના સૈનિકો ઘણા હતા, અને જ્યારે એકલો રાજકોટનો દીકરો લડતો હોય એમના હુરાતન ચડે તો કેવું પડે? પ્રધાનજીએ ભૈરવસિંહ સાથે દગો કર્યો છે. ભૈરવસિંહની નજર ચૂકવી પાછળથી લાકડીનો પ્રહાર કર્યો છે, અને ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પડ્યા અને બચાવો બચાવો પોકાર કરવા લાગ્યા. ત્યારે બાબા બાળનાથ એમની પર્ણકોટિયા બેઠા હોય, ભૈરવસિંહનો અવાજ સાંભળ્યો છે, બચાવો બચાવોનો પોકાર સાંભળ્યો છે. ત્યારે બાબા બાળનાથ આ એવો વિચાર કરવા લાગ્યા. અરે હા, આ ઘોર જંગલ તમારા મનની ભ્રમણા છે. નહીં, આ સત્ય લાગે છે તો લાવ થોડે દૂર જંગલમાં જઈને તપાસ કરું. અરે હા, આ જગ્યા ઉપર તો યુદ્ધ થયું હોય એવું જણાય છે. અને આ શું? આ તો એક ભૈરવસિંહ નામનો રાજપૂત પડ્યો છે બેભાન અવસ્થામાં. પણ લાવ, હું પણ એક સાધુનો અવતાર છું, તો મારે ધર્મ બજાવવો જોઈએ. તો લાવ હું એવો મંત્ર ફૂંકું કે ભૈરવસિંહને જીવન દાન આપું. ઓમ. સાવધાન નાનક સબલા, સાવધાન. શાંત થાવ ભૈરવસિંહ, શાંત થાવ. નાનક સબલા અને તેમના માણસો ચાલ્યા ગયા એનો તો ઘણો સમય વીતી ગયો છે. પણ તમારે અને નાનક સબલાને યુદ્ધ શામાંથી થયું હતું? અરે મહાત્મા, મારો કાંઈ વાંક ગુનો નહોતો મહાત્મા. એક મારે દેખીનો વ્યવસાય મેં કરેલો હતો મહાત્મા. તે મેં ભોગ ન કર્યો તેથી નાનક સબલાએ મારી આરે ધરપકડ કરી મહાત્મા. પણ જો તમે મને જીવનદાન આપ્યું હોય તો મને તમારો શિષ્ય બનાવો અને એવું વરદાન આપો કે હું નાનક સબલા અને તેનો રાજનો વિનાશ કરું.
અરે હા ભેરવા, હું તને વરદાન તો આપું, પણ એક શરત કે જ્યાં સુધી તું નીતિથી ચાલીશ, ધર્મની ચાલીશ, ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય. આ મારું વરદાન છે. અરે મહાત્મા, જો તમે મને તમારો શિષ્ય બનાવ્યો હોય તો મને એ કહો કે મારો મૃત્યુ ક્યારે છે? અરે ભેરવા, મેં તને હમણાં જ વરદાન આપ્યું છે, એમાં જ તું સમજી જા. નાય 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 ગુરુજી, નામ છે એનો વૈશ્યનાથ છે. માટે કહો ગુરુજી કે મારો મૃત્યુ ક્યારે છે ગુરુજી? અરે ભેરવા, તો તું પણ સાંભળ કે જ્યારે તું અધર્મના માર્ગે ચાલીશ અને નીતિ ચૂકીશ, ત્યારે મારા હાથે એક નવો શિષ્ય થશે અને એમના જ હાથે તારું મોત થશે. નાય 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 ગુરુજી, તમે નવો શિષ્ય ધારણ ના કરતા, જેથી કરીને મારું મોત ન થાય. અને ભૈરવસિંહ માંથી ભૈરવ રાક્ષસ બની જાય અને બાર ગામની માથે ફરવા લાગ્યો. એક દિવસ લોકરના ગામને પાદર નાના નાના ગોપ ગોવાળિયા કેડી ચડાને રમતું રમતા હોય. ગામને પાદર ગોવાળિયા કેડી ચડા રમતા હોય છે. એવામાં ભૈરવ રાક્ષસનો અવાજ સંભળાય છે. Oh!
આવી રીતે કોને ખાઈ ગયો છે આવો અરે રણવી નહીં તો શું કર્યું ગુરુજી? અમારા બે બાળકો હતા એને પણ ભેરમો ખાઈ ગયો છે ગુરુજી. આ ભેરમોનો તમે કાકાની સહાય કરો ગુરુજી. અરે આ ગુરુજી અમારા બંને બાળકોને ખાઈ ગયો છે અને આ રાક્ષસ તો ત્રાસા ગામમાં પણ બહુ છે ગુરુજી. માટે તમે કઈક ઉપાય કરો ગુરુજી. શાંત થાવ બાળકો, શાંત થાવ. હું હમણાં જ મારા શિષ્ય ભેરવાને બોલાવી અને એને સમજાવું છું. બહુ સારું. અને અત્યારે તમે તમારા ઘર તરફ ચાલ્યા જાઓ. બહુ સારું ગુરુજી. જ્યારે મેં તને જીવનદાન આપ્યું ત્યારે જ મેં મોટી ભૂલ કરી છે. કારણ કે મેં તને જીવનદાન આપ્યું ત્યારે જ તારી મતિ ફરી ગઈ છે. અને હા ભેરવા, તું આજ ધર્મ ચૂકી અને ધર્મના માર્ગે ચાલ્યો છો. અને તું પશુ પક્ષી કે નાના નાના બાળકોને પણ નથી છોડતો ભેરવા. તે તો ભૂત કરતા ભયંકર કર્યું છે ભેરવા. નાય 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 ગુરુજી, તમને કદાચ ખબર નહીં હોય કે આ મનુષ્ય લોકો કેટલા પાપી છે ગુરુજી. તમે તમારી બળના કુટીરમાં જઈને તપસ્યા કરો અને મને મારું કામ કરવા દો. અરે ભેરવા, બધા માનવી કઈ સરખા હોતા નથી અને બધા સાધુ પણ સરખા હોતા નથી. તું તો એક નાના નાના બાળકો અને નિર્દોષ માણસોને રંજાડે છો ભેરવા. નાય 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 ગુરુજી, બાર બાર ગાઉં સુધી મનુષ્ય તો શું પણ પશુ કે પક્ષી તમારી પાસે આવવા નહીં દઉં. લેખે કરે તમે નવો શિષ્ય ધારણ કરો નહીં અને મારો મૃત્યુ થાય જ નહીં. અરે હા, આ ભેરવો પણ કોઈ વાતે સમજે એમ નથી. પણ જ્યારે એનો અંત આવશે, જ્યારે એનો પાપનો ઘડો ભરાશે, ત્યારે એનો અંત જરૂર આવશે. તો લાવ મારી પરણ કુટીમાં જાઓ અને તપસ કરો. સભા ભરીને બેઠા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને નારદજી વૈકુંઠમાં પધાર્યા છે. વૈકુંઠના
દરવાજે ઊભા રહી અને જોયું તો બધા દેવ લોકો સભામાં બેઠા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને દેવોને જોઈ નારદજી આજ શું કહેવા લાગ્યા છે? અરે વાહ પ્રભુ વાહ. આ વૈકુંઠમાં બ્રહ્મા, વિષ્ણુ અને ભોળાનાથ કેવા સુખ સાહેબી ભોગવી રહ્યા છે અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એમને ખબર પણ નથી. તો લાવ જઈને માંડીને વાત કરું. અરે પધારો બ્રહ્માના પુત્ર નારદ પધારો. અરે પ્રભુ પધારે છો, તમારું કૃપા. અરે નારદજી આવું કેમ બોલો છો? અરે પ્રભુ આવું ન બોલો તો શું બોલું પ્રભુ? શું છે નારદજી, વાત કરો. અરે હા પ્રભુ, તમે આ વૈકુંઠમાં રહી અને કેવી સુખ સાહેબી ભોગવી રહ્યા છો અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એ તમને ખબર પણ નથી પ્રભુ. શું ચાલી રહ્યું છે નારદજી? અરે હા પ્રભુ, મૃત્યુ લોકમાં પાપી કોરો ચાલી રહ્યો છે પ્રભુ. દાનવો બ્રાહ્મણના યજ્ઞની માલિકા માઉસ અને લોહી નાખી અને બ્રાહ્મણનો યજ્ઞનો ભંગ કરી રહ્યા છે પ્રભુ. અને હા પ્રભુ, રાક્ષસો ગાય માતાને મારી અને એનો માંસ ખાય અને લોહી પીવે છે પ્રભુ. અને નાના નાના બાળકોને પણ મારે છે. અને હા પ્રભુ, ભેરવા નામનો રાક્ષસ બાર ગામમાં મનુષ્ય પશુ કે પંખી રહેવા દેતો નથી પ્રભુ. એનો તમે કંઈક ઉપાય કરો પ્રભુ. અરે નારદજી, પ્રોફાન ગજની અંદર રાજા અજમલને હું પેટે વાંજ્યા રાખી અને એના પેટે હું જન્મ લઈ અને તમારા સર્વે મનોરથ પૂરા થઈ. બહુ સારું પ્રભુ. અરે હા દેવજી, તો તમે રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરશો અને તેમના બધા દુખડા દૂર કરશો. હા પ્રભુ, એ મારું વચન છે અને ભોળાનાથ તમારે પણ મને એક વચન આપવું પડશે. બોલો. અજમલ રાજા જ્યારે તમારા શરણે આવે ત્યારે તમારે આપોઆપ દર્શન ન દેતા અને સપ્તાહરૂપી દર્શન લઈ અને મારી સુધી પહોંચાડી દઈ. બહુ સારું.